Hello everyone. Cash flow statement lecture number 2. Lecture 1 માં આપણે cash flow statement ની મેથડ જોઈ હતી. એમાં આપણે જોયું કે cash flow statement શા માટે બનાવવામાં આવે છે, દરેક કંપનીઝ માટે કઈ રીતે સ્ટેટમેન્ટ cash flow statement એક કમ્પલસરી થયું છે એઝ પર AS3 એટલે કે સ્ટાન્ડર્ડ ICAI દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. દરેક કંપની માટે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કમ્પલસરી છે, તો અહીંયા કેશ ફ્લો સ્ટેટમેન્ટ એ પણ દરેક કંપની માટે કરવું કમ્પલસરી. હવે દરેક કંપનીના જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ એન્ડ કેશ ફ્લો સ્ટેટમેન્ટ ત્રણ સ્ટેટમેન્ટ એ કમ્પલસરી થાય. અહીંયા આપણે આ ચેપ્ટરમાં કેશ ફ્લો સ્ટેટમેન્ટ વિશે જોવાનું છે. એક લેક્ચરમાં આપણે અગાઉ જોયું હતું કે કઈ રીતે આપણે કેશ ફ્લો સ્ટેટમેન્ટ તૈયાર કરીશું, એની મેથડ જોઈ. સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ તો સૌથી પહેલું સ્ટેપ હતું આપણે ઓલ લેજર્સ, પ્રિપેર ઓલ નેસેસરી લેજર્સ. કેટલા લેજર્સ આપણે તૈયાર કરવાના, તો એમાં હતું એક્સેપ્ટ કરંટ એસેટ, કરંટ લાયબિલિટી એન્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. કરંટ એસેટ, કરંટ લાયબિલિટી અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ સિવાયના દરેક એકાઉન્ટ્સ આપણે કરવાના. એ પહેલાં એ જાણી લો કે આપણે જે ક્વેશ્ચન બનાવવાનું, કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવવાનું છે, તો આપણી પાસે વિગત કઈ હોવી જોઈએ. તો આપણને ક્વેશ્ચન જે પૂછશે એક્ઝામમાં, એ ક્વેશ્ચનની અંદર આપણને સાથે બેલેન્સ શીટ આપેલા હશે 2 વર્ષના, એક કરંટ યરનું અને એક લાસ્ટ યરનું. એ 2 વર્ષના જે બેલેન્સ શીટ આપેલા છે, બેલેન્સ શીટ પરથી અને બીજી અધર ઇન્ફોર્મેશન એટલે કે એડજસ્ટમેન્ટ આપેલા હશે, એ પરથી આપણે આ સ્ટેટમેન્ટ. તો આ સ્ટેટમેન્ટ તૈયાર કરવાનું આપણું પહેલું સ્ટેપ હતું, સ્ટેપ નંબર 1, જેમાં આપણે તૈયાર કરીશું બધા જ લેઝર, જેમાં કરંટ એસેટ, કરંટ લાયબિલિટી અને P&L એકાઉન્ટ સિવાયના દરેક લેઝર. ત્યાર પછી સેકન્ડ સ્ટેપ હતું કે જે એકાઉન્ટ્સ આપણે તૈયાર કર્યા છે એમાં ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ લખી દો. તો આપણને જે બેલેન્સ શીટ આપેલા છે 2 વર્ષમાં, એમાં ગયા વર્ષનું ક્લોઝિંગ બેલેન્સ થશે, એ આપણા વર્ષ માટે શું થઈ જશે, ઓપનિંગ બેલેન્સ. આપણું કરંટ યર જે છે એનું બેલેન્સ ક્લોઝિંગ, એ આપણું થઈ જશે ક્લોઝિંગ બેલેન્સ. દરેક લેઝરમાં ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ લખી દઈશું. દેન નંબર 3 હતું આપણું સ્ટેપ, જેટલા પણ એડજસ્ટમેન્ટ આપેલા છે દરેક એડજસ્ટમેન્ટની આપણે જર્નલ એન્ટ્રી લખીશું, અને એ જર્નલ એન્ટ્રી સાથે એ એન્ટ્રીઝની જે તે એકાઉન્ટ્સમાં ઇફેક્ટ થતી હશે ત્યાં આપણે એની ઇફેક્ટ આપીશું. જર્નલ એન્ટ્રી લખવી એ કમ્પલસરી નથી, જ્યાં જરૂર લાગશે ત્યાં આપણે જર્નલ એન્ટ્રી લખીશું, બાકી જર્નલ એન્ટ્રીની જરૂર નથી તો સીધી જ આપણે જે પણ એડજસ્ટમેન્ટની ઇફેક્ટ જ્યાં પણ જે તે લેઝરમાં આવતી હશે તેમાં આપણે આપીશું. ઓકે, દેન હવે આપણા જે અકાઉન્ટ્સમાં એડજસ્ટમેન્ટની બધી ઇફેક્ટ થઈ ગઈ, ઓપનિંગ ક્લોઝિંગ બેલેન્સ પણ આવી ગયા, લેઝર પણ બધા બની ગયા. હવે બધા જ લેઝર આપણે કરીશું ક્લોઝ. હવે દરેક લેઝરમાં જ્યારે પણ આપણે ક્લોઝ કરશું, એટલે જો ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ તો આપણને આપેલા છે. જનરલી આપણે કોઈ લેઝર બનાવતા હોય તો એ લેઝર ક્લોઝ કરીએ એટલે આપણને ક્લોઝિંગ બેલેન્સ મળે. અહીંયા તો પહેલેથી ઓલરેડી ક્લોઝિંગ બેલેન્સ આપેલું છે. તો જ્યારે તમે એકાઉન્ટ ક્લોઝ કરશો ને, અકાઉન્ટ ક્લોઝ કરશો એટલે જો બંને બાજુ ટોટલ થઈ જાય સરખું, તો એનો મતલબ એ થયો કે આપણને જે પણ ટ્રાન્ઝેક્શન આપેલા હતા, એડજસ્ટમેન્ટ આપેલા હતા, એની આપણને વિગત ત્યાંથી એકાઉન્ટ્સમાંથી મળી ગઈ. સપોઝ માની લો કે કોઈ એકાઉન્ટ્સનું આપણને બેલેન્સ મળતું, ડિફરન્સ આવે છે, એટલે કે ટોટલ મેચ થતું નથી, તો એ જે ડિફરન્સ છે, ડિફરન્સનો ટ્રાન્ઝેક્શન શું છે આપણે નક્કી, જેના વિશે તમને લાસ્ટ લેક્ચરમાં મેં દરેક લેઝર 1 by 1 એનો ડિફરન્સ શું આવે, એની ઇફેક્ટ આપણા કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં કઈ રીતે આવે એ આપણે જોયું હતું. ઓકે, હવે આપણે આગળ વધીએ તો અમુક એવી જર્નલ એન્ટ્રીઝ છે જે આપણે કરવી જરૂરી છે. તો એવી અમુક જનરલ એન્ટ્રી જે આપણે આજે જોઈશું અને ત્યાર પછી આપણે ક્વેશ્ચન લઈશું. ઓકે, એટલે કે કોઈ એવા અમુક ટ્રાન્ઝેક્શન્સ છે કે જેમાં તમે જનરલ એન્ટ્રી કરશો તો ઇઝી વે આપણે એને અસર આપી શકીશું સ્ટેટમેન્ટમાં. સૌથી પહેલું છે એમાં ઇસ્યુ ઓફ બોનસ શેર. હવે બોનસ શેર બહાર પાડવા. હવે બોનસ શેર ઇસ્યુ કરવા માટેની આપણે બોનસ શેરની એન્ટ્રીઝ વગેરે આપણને ખબર છે, અગાઉ આપણે ભણી ચૂક્યા છીએ સેમ 1માં FYમાં, બરાબર છે. આપણે તો સર SYનું પણ યાદ નથી, તો FYનું ક્યાંથી યાદ હોય. ઓકે, તો બોનસ શેર જે છે, બોનસ શેર આપણે બહાર પાડવાની જે મેથડ હતી એના અંદર 2 રીતની એક આપણે એન્ટ્રીઝ કરતા હતા. ફર્સ્ટ એક એન્ટ્રી હતી કે જેમાં પાર્ટલી પેડ શેરને ફૂલ્લી પેડ કરવા માટે આપણે જ્યારે બોનસ ઇસ્યુ કરવાનું હોય એની એન્ટ્રી આપણે 3 થતી, અને જ્યારે સીધું ફૂલ્લી પેડ હોય એને જ આપણે બોનસ શેર ઇસ્યુ કરવાના હોય તો એની 2 એન્ટ્રી થતી. ફર્સ્ટ એન્ટ્રી બોનસની પ્રોવિઝન ક્યાંથી કરશો, અને સેકન્ડ એન્ટ્રી બોનસ ડિક્લેર.
તો અહીંયા પણ આપણે એ જ વસ્તુ ફોલો કરવાની છે. જનરલી આપણને અહીંયા જ્યારે બોનસની વાત કરી હશે ને તો બોનસ છે કેપિટલ રિઝર્વમાંથી આપ્યું હશે અથવા જનરલ રિઝર્વમાંથી આપ્યું હશે તો એનું એકાઉન્ટ બનાવશું, એના અંદર ઇફેક્ટ આવશે. શેર કેપિટલમાં વધારો ઘટાડો થતો હશે તો એના અસર હશે. બોનસ શેરની અસર કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં ક્યાંય નહીં આવે, પણ જે કેપિટલના ટ્રાન્ઝેક્શન છે, શેર કેપિટલ હોય, જનરલ રિઝર્વ હોય, કેપિટલ રિઝર્વ હોય, તો એ કેપિટલમાં જે ટ્રાન્ઝેક્શન થયા છે ફંડ કરવા માટે અને બોનસ શેરની જ્યારે અસર આપી હોય તો એની અહીંયા શોર્ટમાં આપણે એક જ એન્ટ્રી કરી દઈશું. જેમાંથી આપણે બોનસ આપીશું એ બોનસ ડેબિટ કરશું, એટલે કે રિઝર્વ ફંડ અકાઉન્ટ ડેબિટ ટુ શેર કેપિટલ. આમ તો જનરલી એન્ટ્રી શું થાય? રિઝર્વ ફંડ અકાઉન્ટ ડેબિટ ટુ બોનસ ટુ શેર હોલ્ડર અકાઉન્ટ. નેક્સ્ટ એન્ટ્રી થાય બોનસ ટુ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ શેર કેપિટલ. બોનસ અકાઉન્ટ તો કેન્સલ જ થઈ જવાનું છે, તો આપણા આ બે અકાઉન્ટ ઉપર ઇફેક્ટ થશે. રિઝર્વ એટલે ઓછી થશે અને કેપિટલમાં એટલો વધારો થશે. તો ડાયરેક્ટલી આપણે એક જ એન્ટ્રી અહીંયા આપી અને એની જે તે અકાઉન્ટમાં ઇફેક્ટ. ધેન સેકન્ડ છે ઇસ્યુ ઓફ રાઇટ શેર્સ. ઇસ્યુ ઓફ રાઇટ શેર. બોનસ શેર અને રાઇટ શેરમાં બંનેમાં ફરક છે. બોનસ શેર જે છે એનો મતલબ થાય છે ફ્રી ઓફ ચાર્જ. એના આપણને કોઈ કેશ આવતી નથી, કોઈ કેશ મળતી નથી, બેંક બેલેન્સ કોઈ વધતું નથી. બોનસ એટલે વધારાની જે અનામતો પડી છે, રિઝર્વ પડી છે, એમાંથી કંપની બોનસ ફ્રી ઓફ ચાર્જ અને શેર કેપિટલમાં એટલો વધારો કરે છે. જ્યારે રાઇટ શેરમાં શું થાય છે? રાઇટ શેરમાં કંપની જે વર્તમાન એના શેર હોલ્ડરો છે, એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ જે છે એમને એક રાઇટ આપે છે, નવા શેર ઇસ્યુ કર્યાના અંદર પહેલો એમને ચાન્સ આપે છે. તમારે ખરીદવા હોય તો આટલા શેર તમે ખરીદી શકશો, નથી ખરીદવા તો પછી એ પબ્લિકમાં. મતલબ રાઇટ શેર એટલે કે નવા શેર ઇસ્યુ કર્યા હોય એ જ પ્રમાણે આપણે એની એન્ટ્રી કરીશું. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી કેપિટલ. પ્રીમિયમ ડિસ્કાઉન્ટ એઝ ઇટ ઇઝ તો આવશે જ, પણ આપણે નોર્મલ ખાલી જોઈએ છીએ કે આ પ્રમાણેની એની એન્ટ્રી હોય છે. ફોર ડિબેન્ચર. હવે ડિબેન્ચર માટે શું છે? તો ડિબેન્ચર છે એને રિડીમ કરવામાં આવે અથવા તો ઇસ્યુ કરવામાં આવે ત્યારની એન્ટ્રી જોઈએ. સૌથી પહેલાં તો ઇસ્યુ જોઈએ. જો બહાર પાડીએ તો એન્ટ્રી થશે બેંક અકાઉન્ટ ડેબિટ ડિબેન્ચર ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર અકાઉન્ટ. ઓકે. રિડીમ પરત કરવા માટેની એન્ટ્રી હશે તો ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ પ્રીમિયમ ઓન રિડેમ્પશન ઓફ ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. જો અહીંયા પણ મેં ડાયરેક્ટ એક જ એન્ટ્રીમાં કામ પૂરું કરી દીધું, કારણ કે આપણે કયા કયા અકાઉન્ટ પર એની ઇફેક્ટ થાય છે એ જોવાનું છે. આપણે પર્ટિક્યુલર જનરલ ટ્રાન્ઝેક્શન બધાની એન્ટ્રી કરવાની નથી. ડિબેન્ચર આપણે પરત કરીએ તો નોર્મલ એન્ટ્રી આપણે આવી કરીએ કે ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. બરાબર છે, પણ અહીંયા ડિબેન્ચર હોલ્ડરનું અકાઉન્ટ તો ક્લોઝ થઈ જવાનું છે, તો પછી એની આપણે ઇફેક્ટ આપવાની જરૂર નથી. સીધું ક્રોસ કરીને ડાયરેક્ટ આપણે સીધું શું કરી દીધું? ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. ડિબેન્ચરમાં ઘટાડો થશે એટલો બેંકમાં પણ ઘટાડો થશે. અહીંયા યાદ રાખો, જ્યાં જ્યાં બેંક અકાઉન્ટ ડેબિટ થાય છે એનાથી કેશ ઇનફ્લો થાય છે, જ્યાં જ્યાં બેંક અકાઉન્ટ ક્રેડિટ થાય છે એનાથી કેશ આઉટફ્લો થાય છે. હવે જે કેટેગરીમાં આવે છે, એટલે ઓપરેટિંગમાં આવે છે, ઇન્વેસ્ટિંગમાં આવે છે કે ફાઇનાન્સિંગમાં આવે છે, એ પાર્ટમાં આપણે એની એડ અથવા તો લે. 3 એન્ટ્રી થઈ ગઈ. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ટ્રી છે પ્રેફરન્સ શેર રિડેમ્પશન. રિડેમ્પશન એટલે કે પ્રેફરન્સ શેરને આપણે જ્યારે પરત કરવાના હોય ત્યારની એન્ટ્રી. પ્રેફરન્સ શેર પરત કરવા માટેની એન્ટ્રી પ્રેફરન્સ શેર જ્યારે પરત કરવામાં આવે ત્યારે આપણે કઈ કઈ એન્ટ્રીઝ કરીએ છીએ તે જોઈએ. વેન અનકોલ્ડ કોલ રિસીવ્ડ. સૌથી પહેલાં તો પ્રેફરન્સ શેર માટે એક નિયમ છે કે આટલી પેડ પ્રેફરન્સ શેર હોય એ રિટર્ન કરી શકાય. હવે જો આપણને ટ્રાન્ઝેક્શન આપેલ હોય કે પ્રેફરન્સ શેર પરત કર્યા અને આપણે બેલેન્સ શીટમાં જોઈએ અને બેલેન્સ શીટમાં જે શેર્સ આપેલા હોય એ શેર્સ જો અનપેડ એટલે કે એમાં કોઈ હપ્તાની રકમ જો મંગાવવાની બાકી છે અથવા તો અનપેડ કોલ હોય તો આપણે માની લેવું પડે કે કોલ મળ્યો હશે અને પછી શેર આપણે રિટર્ન કર્યા હશે. તો પહેલાં અહીંયા આપણે બાકી હપ્તાની રકમ મળે છે એની એન્ટ્રી કરીશું. સિમ્પલ એન્ટ્રી છે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર કેપિટલ. તો જનરલી આપણે શું કરીએ? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ કોલ. પ્રેફરન્સ શેરમાં પણ આપણે એન્ટ્રી શું કરતા હતા? કોલ મંગાવીએ એટલે કે કોલ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર કેપિટલ, પછી રકમ મળે એટલે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ કોલ. અહીંયા આપણે એવી એન્ટ્રીઝ કરવાની જરૂર નથી, સીધું જ આપણે જે એકાઉન્ટ પર ડાયરેક્ટલી ઇફેક્ટ થાય છે એન્ટ્રી કરશું બેંક અકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર કેપિટલ. ઓકે. હવે હપ્તો મળી જાય પછી આપણે શેર રિડીમ કરશું. તો રિડીમ કરવા માટેની એન્ટ્રી વેન રિડીમ ટુ પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ પ્રીમિયમ ઓન રિડેમ્પશન ઓફ પ્રેફરન્સ શેર ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર. આપણે
જ એન્ટ્રી કરવી પડશે બીકોઝ અહીંયા જે રકમ છે રકમની પ્રોવિઝન કઈ રીતે કરીએ છીએ એ પણ આપણે ધ્યાનમાં રાખવાની બાબત છે. અને વેન પેમેન્ટ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડરને જ્યારે આપણે પેમેન્ટ કરશું તો પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. ઓકે, પ્રોવિઝન કરવાની એન્ટ્રી જે છે પ્રોવિઝન ક્યાંથી કરશું તો પ્રોવિઝન આપણે જાણીએ છીએ કે પ્રેફરન્સ શેર પરત કરવા માટેની પ્રોવિઝન છે એ આપણે જનરલ રિઝર્વમાંથી કરી શકીએ. જેટલી પણ રિઝર્વમાંથી આપણે કરીશું એટલી આપણે રકમ ક્યાં ટ્રાન્સફર કરવી પડશે ટુ કેપિટલ રિડેમ્પશન રિઝર્વ CRR અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવી પડશે. બાકીની પ્રોવિઝન આપણે ક્યાંથી કરી શકીએ નવા શેર ઇસ્યુ કરીને. અને પ્રીમિયમ છે એ પ્રીમિયમને રિટર્ન ઓફ કરવું પડે તો પ્રીમિયમને રિટર્ન ઓફ કરવા માટે આપણે સિક્યુરિટી પ્રીમિયમનો ઉપયોગ કરીશું. જો સિક્યુરિટી પ્રીમિયમ નહીં હોય તો પછી P&L સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ ઓન રિડેમ્પશન ઓફ પ્રેફરન્સ શેર. ક્લિયર છે આટલું? તો આજે આપણે આજે એન્ટ્રીઝ જોઈ એ એન્ટ્રી ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે આટલી એન્ટ્રીઝ તો ખાસ યાદ રાખવાની છે. જસ્ટ અહીંયા રિવિઝન જ કરાયું છે, આ બધું જ આપણે અગાઉ ભણી ચૂક્યા. ફરી વખત અહીંયા આપણે બે ટ્રાન્ઝેક્શન એટલે એક બે ક્વેશ્ચનમાં આવશે માટે ક્લિયર થતા બરાબર છે. પણ આટલું આપણે પહેલાં કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આટલી આપણે મેથડ કમ્પ્લીટ હશે. લેઝર કયા કયા બનાવવાના, લેઝરમાં એન્ટ્રીઝ કઈ રીતે આપવી અને એડજસ્ટમેન્ટની એન્ટ્રી કઈ રીતે આપવી ટુ ક્લિયર કેશ ફ્લો આરામથી તૈયાર. ઓકે, ચાલો તો આજે એક ક્વેશ્ચન જોઈએ જેમાં આપણે સ્ટાર્ટ કરીશું કેશ ફ્લો સ્ટેટમેન્ટ કઈ રીતે તૈયાર થશે. ક્વેશ્ચન નંબર 1 છે. The following are the balance sheets of Reliance Plastic Limited as on 31st March 11 and 31st. બે વર્ષની અહીંયા આપણને બેલેન્સ શીટ આપી છે માર્ચ 11 એન્ડ માર્ચ બરાબર છે. બેલેન્સ શીટમાં જોઈએ તો ઇક્વિટી શેર કેપિટલ છે, રિઝર્વ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આપેલું છે આપણને, લાયબિલિટી સાઇડ મતલબ પ્રોફિટ છે, ક્રેડિટર્સ, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ છે, પ્રોવિઝન ફોર ટેક્સ. એસેટ્સમાં ગુડવિલ, લેન્ડ, બિલ્ડિંગ, ઇન્વેસ્ટમેન્ટ, સ્ટોક, ડેટર્સ એન્ડ બેંક એન્ડ એડિશનલ ઇન્ફોર્મેશન આપી છે. ત્યાં હવે જે ઇન્ફોર્મેશન આપી છે જોઈએ તો અ પીસ ઓફ લેન્ડ વોઝ સોલ્ડ એટ ₹4. જમીનનો એક ટુકડો એક ભાગ પીસ સેલ કર્યો છે આપણે ₹4000 એની સેલ વેલ્યુ આપી દીધી છે 4000. અને ઉપર તમે ચેક કરો જો બેલેન્સ શીટમાં તો લેન્ડમાં ઓપનિંગ બેલેન્સ 40000 છે અને ક્લોઝિંગ બેલેન્સ 36000. 4000 ઘટાડો થયો છે એ ઘટાડા માટે અહીંયા આપણને ક્લિયર આપી દીધું કે ₹4000 એક જમીન સેલ કર્યો બરાબર છે. ધ પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન અગેન્સ્ટ બિલ્ડિંગ વોઝ 7000. બિલ્ડિંગ પર ઘસારો ગણવાનું છે આપણે ₹7000. પ્રોવિઝન ફોર વોઝ મેડ ફોર ઇન્કમ ટેક્સ એટ ₹19,000 ડ્યુરિંગ ધ યર. પ્રોવિઝન કરી છે પેમેન્ટ નહીં બરાબર છે. પ્રોવિઝન કરી છે ઇન્કમ ટેક્સની 19,000. ઓકે, ડિવિડન્ડ 10,000 વોઝ પેઇડ ડ્યુરિંગ ધ યર અને વર્ષ દરમિયાન ₹10,000 ડિવિડન્ડનું પેમેન્ટ કર્યું છે. ફ્રોમ ધી અબોવ ઇન્ફોર્મેશન પ્રિપેર કેશ ફ્લો સ્ટેટમેન્ટ ફોર ધ યર 2011-2012 એટલે કે 11-12નું આપણે કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવવું છે જેના માટે આપણને ઓપનિંગ બેલેન્સ, ક્લોઝિંગ બેલેન્સ માટે 2 વર્ષના બેલેન્સ આપેલા છે. સૌથી પહેલાં આપણે પહેલું સ્ટેપ વિચારીએ તો પહેલા સ્ટેપની અંદર શું હતું કે પ્રિપેર ઓલ નેસેસરી લેઝર્સ અકાઉન્ટ્સ અને કયા કયા લેઝર્સ અકાઉન્ટ તો એક્સેપ્ટ કરંટ એસેટ, કરંટ લાયબિલિટી એન્ડ P&L અકાઉન્ટ. તો જો આપણે એસેટ બાજુથી સ્ટાર્ટ કરીએ તો ગુડવિલ અકાઉન્ટ બનશે, લેન્ડ, બિલ્ડિંગ, ઇન્વેસ્ટમેન્ટ. કેટલા અકાઉન્ટ બનશે હું કહું અહીંયા ગુડવિલ, લેન્ડ, બિલ્ડિંગ, ઇન્વેસ્ટમેન્ટ. સ્ટોક, ડેટર્સ, બેંક બેલેન્સ બનશે નહીં કેમ કે એ કરંટ એસેટ છે એ નહીં બને. ઓકે, ત્યાં બાજુ જોઈએ બેલેન્સ શીટમાં તો લાયબિલિટી સાઇડ જોઈએ તો શેર કેપિટલ, ઇક્વિટી શેર આવશે, જનરલ રિઝર્વ આવશે, P&L નહીં બનાવવાનું, ક્રેડિટર્સ નહીં આવે, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ કરંટ લાયબિલિટી ગણાશે ને, પ્રોવિઝન ફોર ટેક્સ આવશે. તો અહીંયા લેઝર બનાવીશું આપણે ગુડવિલ, લેન્ડ, બિલ્ડિંગ, ઇન્વેસ્ટમેન્ટ. એસેટ સાઇડથી આટલા બનશે અને લાયબિલિટી સાઇડમાં ઇક્વિટી શેર કેપિટલ, જનરલ રિઝર્વ, પ્રોવિઝન ફોર ટેક્સ. પહેલાં તો આટલા લેઝર આપણે તૈયાર કરી દઈએ બરાબર છે. સૌથી પહેલા ગુડવિલ અકાઉન્ટ, લેન્ડ અકાઉન્ટ, બિલ્ડિંગ અકાઉન્ટ.
પછી ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ, ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ, GR જનરલ રિઝર્વ એકાઉન્ટ, પ્રોવિઝન ફોર ટેક્સ એકાઉન્ટ. ડિવિડન્ડ માટે આપણને ઇન્ફોર્મેશન આપી છે એટલે ડિવિડન્ડનું એકાઉન્ટ આપણે તૈયાર કરી દેવા. આ એક વિગત એવી છે, જો તમને પ્રપોઝ ડિવિડન્ડ આપેલો હોય બેલેન્સ શીટમાં અને ડિવિડન્ડને માટે એડજસ્ટમેન્ટ આપેલો હોય તો આપણે ઓલરેડી એનું એકાઉન્ટ બનાવીશું કારણ કે બેલેન્સ શીટમાં છે. પણ ડિવિડન્ડ માટે ઇન્ફોર્મેશન આપી હોય ને તો ડિવિડન્ડનું એક એકાઉન્ટ આપણે ક્રિએટ કરી દેવા. એકદમ ધ્યાનથી આ ક્વેશ્ચન અને આરામથી, એકદમ ઇઝી ક્વેશ્ચન છે પણ આપણે એની મેથડ સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે કરવાની ધ્યાનથી સમજી લેજો આમાં ખાસ. એટલે આપણે દરેક ક્વેશ્ચન પછી આરામથી સોલ્વ કરીએ. નવા પોઈન્ટ જ ખાલી આપણે વધારે ધ્યાનથી ડિસ્કસ કરવાના રહેશે. બરાબર છે? તો ડિવિડન્ડ એકાઉન્ટ તૈયાર કરી દઈએ. ફર્સ્ટ સ્ટેપ આપણું અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. દરેક એકાઉન્ટ્સ આપણે તૈયાર કરી દીધા જેટલા પણ જરૂરી હતા એ બધા. હવે આ લેઝર એકાઉન્ટ તૈયાર થઈ ગયા, એમાં આપણે પહેલા ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ લખી દઈશું. બરાબર છે? ઓપનિંગ ક્લોઝિંગ બેલેન્સ લખી દઈશું. તો આપણે જે ફર્સ્ટ એકાઉન્ટ સ્ટાર્ટ કર્યું હતું ત્યાંથી લખીએ. ઓપનિંગ બેલેન્સ ગુડવિલનું છે 12,000 અને ક્લોઝિંગ બેલેન્સ છે 10,000. હવે કઈ રીતે લખું છું એક અહીંયા એક્ઝામ્પલ બતાવી દઉં, પછી આપણે બુકમાં તમારે જોતા જવાનું ને એ પ્રમાણે લખતા જવાનું. ગુડવિલ આ 11 છે એ ઓપનિંગ બેલેન્સ ગણાશે અને 12 નું જે છે એ ક્લોઝિંગ બેલેન્સ. અને એસેટ સાઇડ જે પણ છે એનું ઓપનિંગ બેલેન્સ હોય એ ડેબિટ સાઇડ લખાય, ક્લોઝિંગ બેલેન્સ છે એ ક્રેડિટ. કેમ કે એસેટ્સનું બેલેન્સ ડેબિટ હોય એટલે ઓપનિંગ બેલેન્સ ડેબિટ સાઇડ અને ક્લોઝિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ. ક્લોઝિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ આવે મતલબ એ ડેબિટ બેલેન્સ જ કહેવાય ને. સેમ એ પ્રમાણે આપણે જ્યારે લાયબિલિટી સાઇડ લખીશું તો ઓપનિંગ બેલેન્સ ક્યાં લખીશું? ક્રેડિટ સાઇડ અને ક્લોઝિંગ બેલેન્સ લખીશું ક્રેડિટ સાઇડ, ડેબિટ સાઇડ. ક્લિયર છે? હવે લેન્ડ, બિલ્ડિંગ અને ઇન્વેસ્ટમેન્ટનું પણ એ પ્રમાણે ઓપનિંગ ક્લોઝિંગ લખી દઈએ દરેક એકાઉન્ટમાં. ઓપનિંગ બેલેન્સ 40,000, ક્લોઝિંગ બેલેન્સ 36,000. બિલ્ડિંગ છે ઓપનિંગ બેલેન્સ 37,000 અને ક્લોઝિંગ બેલેન્સ છે 56,000. લેક્ચર જો એટલે બુક સાથે રાખીને ક્વેશ્ચનમાં જોતા જજો એ પ્રમાણે. ઓપનિંગ બેલેન્સ 10,000, ક્લોઝિંગ 11,000 ઇન્વેસ્ટમેન્ટમાં. ચલો હવે શેર કેપિટલ આવી ગયું તો ઓપનિંગ બેલેન્સ કઈ બાજુ આવશે? ક્રેડિટ સાઇડ 1 લાખ અને ક્લોઝિંગ બેલેન્સ આવશે ડેબિટ સાઇડ 120. GR માં ઓપનિંગ બેલેન્સ છે 14,000 અને ક્લોઝિંગ બેલેન્સ છે 18,000. પ્રોવિઝન ફોર ટેક્સમાં ઓપનિંગ બેલેન્સ 16,000 છે અને ક્લોઝિંગ બેલેન્સ છે 18,000. ડિવિડન્ડનો કોઈ ઓપનિંગ ક્લોઝિંગ બેલેન્સ છે નહીં. એ તો આપણે શેના માટે બનાવ્યું છે? આપણને ઇન્ફોર્મેશન આપી છે એટલા માટે. ઓલરેડી ડિવિડન્ડ એકાઉન્ટ બેલેન્સ શીટમાં છે નહીં એટલે આપણે એનું ઓપનિંગ ક્લોઝિંગ બેલેન્સ આવશે. ક્લિયર છે? ચલો ફર્સ્ટ સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણું સેકન્ડ સ્ટેપ. હવે સેકન્ડ સ્ટેપ શું છે? તો સેકન્ડ સ્ટેપ એ છે કે આપણે બધા લેઝર તો બનાવી દીધા. હવે આપણી પાસે જે રકમ હતી એ રકમમાં જે એડિશનલ ઇન્ફોર્મેશન આપી હતી એ ઇન્ફોર્મેશન જે તે એકાઉન્ટમાં ઇફેક્ટ કરતી હોય ત્યાં એની ઇફેક્ટ આપો. જર્નલ એન્ટ્રી લખીને ઇફેક્ટ આપો અથવા ડાયરેક્ટ જો આપણને ખ્યાલ આવે તો ડાયરેક્ટ ઇફેક્ટ. બરાબર છે? આપણે ડાયરેક્ટ જ ઇફેક્ટ આપીશું. જરૂર પડે ત્યાં જ આપણે જર્નલ એન્ટ્રી લખીશું. અમુક એવા ટ્રાન્ઝેક્શન હશે એમાં જ. ઓકે, તો ચલો વિચારો. પીસ ઓફ લેન્ડ વોઝ સોલ્ડ 4,000, મતલબ જમીનનો એક ભાગ વેચ્યો છે 4,000 રૂપિયામાં. તેની આપણે એન્ટ્રી શું કરીએ? જો જર્નલ એન્ટ્રી કરીએ તો વિચારો જર્નલ એન્ટ્રી એટલે એની ઇફેક્ટ કયા અકાઉન્ટમાં જશે ડાયરેક્ટ તમને ખ્યાલ આવશે. બરાબર છે? જમીનનો ભાગ વેચ્યો મતલબ મિલકત સેલ કરી આપણે તો એન્ટ્રી થશે બેંક એકાઉન્ટ ડેબિટ ટુ લેન્ડ એકાઉન્ટ. અને આપણે જે એકાઉન્ટ બનાવ્યું છે એમાં ઇફેક્ટ આપીશું. બેંક એકાઉન્ટ આપણે બનાવ્યું નથી. કયું એકાઉન્ટ બનાવ્યું છે? લેન્ડ. જમીન એકાઉન્ટ બનાવ્યું છે તેમાં એન્ટ્રી આપીશું બાય બેંક. એન્ટ્રી શું કે મેં કીધી? બેંક એકાઉન્ટ ડેબિટ ટુ લેન્ડ એકાઉન્ટ. તો લેન્ડ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લખાશે બેંક એકાઉન્ટ. ક્લિયર થઈ ગયું? ચલો ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન આપણું અહીંયા ક્લિયર થઈ ગયું. એડિશનલ ઇન્ફોર્મેશન. સેકન્ડ જે છે પ્રોવિઝન ફોર ડેપ્રેશિએશન અગેન્સ્ટ બિલ્ડિંગ 7,000. બિલ્ડિંગમાં 7,000 નો આપણે ડેપ્રેશિએશનની ઇફેક્ટ આપવાની છે. બિલ્ડિંગનો પર અસર આવશે એની. શું થાય? ડેપ્રેશિએશન એકાઉન્ટ ડેબિટ ટુ બિલ્ડિંગ. આફ્ટર ઓલ એ ડેપ્રેશિએશન આપણે પાછો ક્યાં લઈ જઈએ? P&L માં. ફર્સ્ટ એન્ટ્રી તો આપણે આવી જ કરીએ. ડેપ્રેશિએશન એકાઉન્ટ ડેબિટ ટુ બિલ્ડિંગ અને પછી શું કરીએ? P&L એકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રેશિએશન.
એટલે ડેપ્રિસિએશન જે સીધું આપણે P&L માં ક્યાં લખીએ, ડેબિટ સાઈડ જ લખીએ, અથવા વાર્ષિક હિસાબમાં આપણે જ્યારે અસર આપીએ છીએ ત્યારે યાદ કરો શું કરીએ છીએ, ડેપ્રિસિએશન હોય એ બિલ્ડિંગ એટલે કે બચતમાંથી માઇનસ કરીએ અને એની બીજી અસર ક્યાં આપીએ આપણે P&L એકાઉન્ટ ડેબિટ સાઈડ. અહીંયા આપણે ઇફેક્ટ થઈ ગઈ P&L એકાઉન્ટ ડેબિટ ટુ બિલ્ડિંગ, શું થઈ ગયું આ ડેપ્રિસિએશન. અહીંયા લખીશું આપણે P&L એકાઉન્ટ. ચલો બે ટ્રાન્ઝેક્શન થઈ ગયા. થર્ડ ઇન્ફોર્મેશન છે પ્રોવિઝન વોઝ મેડ ફોર ઇન્કમ ટેક્સ 19,000 ડ્યુરિંગ ધ યર. પ્રોવિઝન, તો પ્રોવિઝનનું એકાઉન્ટ આપણે તૈયાર કર્યું છે, વર્ષ દરમિયાન આપણે 19,000 ની પ્રોવિઝન કરી છે. હવે જો પ્રોવિઝન કરી હોય આપણે તો પ્રોવિઝન ક્યાંથી થાય? ટેક્સની પ્રોવિઝન, ડિવિડન્ડની પ્રોવિઝન, આ બધી પ્રોવિઝન ક્યાંથી થાય? P&L એકાઉન્ટ. એની એન્ટ્રી આપણે કરીશું P&L એકાઉન્ટ ડેબિટ ટુ પ્રોવિઝન ફોર ટેક્સ. પ્રોવિઝન કરવામાં આવે ત્યારે P&L એકાઉન્ટ ડેબિટ ટુ પ્રોવિઝન થશે, બરાબર છે. તો અહીંયા આપણે એન્ટ્રી આપી દઈશું બાય P&L 19,000. ત્યાર પછી હવે જોઈએ ડિવિડન્ડ 10,000 વોઝ પેડ ડ્યુરિંગ ધ યર. યસ, આના માટે આપણે અલગથી એકાઉન્ટ બનાવ્યું હતું. હવે ડિવિડન્ડ ચૂકવ્યું છે તમે, તો પહેલાં તો ડિવિડન્ડની શું કરવી પડે? પ્રોવિઝન કરી અને પછી એનું પેમેન્ટ થાય. હવે પ્રોવિઝન કરી દીધી છે, પેમેન્ટ પણ કરી દીધું છે, એટલે આપણે ડિવિડન્ડનું કોઈ બેલેન્સ આમાં બતાવતું નથી. આપણે ખાલી એક ઇન્ફોર્મેશન આપી, આપણે એની એન્ટ્રી ડિવિડન્ડ એકાઉન્ટ બનાવ્યું છે એમાં કરીશું, વધારે ક્લિયર થશે. અથવા ન કરો, ડાયરેક્ટ ઇફેક્ટ આપો કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં તો પણ ચાલે. પહેલા પ્રોવિઝન કરીએ તો પ્રોવિઝન થશે P&L એકાઉન્ટ ડેબિટ ટુ ડિવિડન્ડ, એટલે કે અહીંયા આપણે લખીશું બધું ક્રેડિટ સાઇડ P&L એકાઉન્ટ. પેમેન્ટ કરશું ત્યારે પેમેન્ટ કરશો ત્યારે શું એન્ટ્રી કરશો? ડિવિડન્ડ એકાઉન્ટ ડેબિટ ટુ. તો બધી જ એન્ટ્રી આપણે અહીંયા થઈ ગઈ. જે એડિશનલ ટ્રાન્ઝેક્શન આપણને આપેલા હતા એ. તો આપણા કેટલા સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા? અહીંયા 2, બરાબર છે. હવે આપણું સ્ટેપ છે આગળ કે દરેક એકાઉન્ટ શું કરી દો? ક્લોઝ. અને ક્લોઝ કર્યા પછી આપણે એની જે પણ ડિફરન્સ આવે છે, ડિફરન્સને આપણે શું માનીશું એ આપણે અહીંયા ધ્યાનથી સમજવાનું. ચલો ફર્સ્ટ આપણે એકાઉન્ટ ક્લોઝ કરીએ ગુડવિલનું. તો ટોટલ જો આપણું ડેબિટ સાઇડ વધારે છે 12,000 અને અહીંયા 2,000 ડિફરન્સ આવે છે. હવે ગુડવિલ એટલે કઈ એસેટ છે? ઇન્ટેન્જિબલ એસેટ. અને ઇન્ટેન્જિબલ એસેટમાં ફ્રેન્ડ્સ હંમેશા ક્રેડિટ સાઇડ જ ડિફરન્સ આવશે અને એ હંમેશા ગણાશે રિટર્ન ઓફ. એ આપણે એસેટને રાઇટ ઓફ કરી હશે અને એની ઇફેક્ટ આપણે ક્યાં આપીશું? P&L એકાઉન્ટ. તો જ્યારે ડિફરન્સ અહીંયા આવે તો શું લખો? P&L એકાઉન્ટ રાઇટ ઓફ. લેન્ડમાં આપણે જોઈએ તો 40,000 ઇક્વલ થઈ જાય છે, મતલબ એમાં જે 4,000નો ડિફરન્સ હતો એની ઇન્ફોર્મેશન આપણને આપેલી જ હતી, તો આપણે એની એન્ટ્રી આપી દીધી. બિલ્ડિંગમાં જોઈએ તો 56,000 પ્લસ 7,000 એટલે 63 થાય છે. તો અહીંયા ડેબિટ સાઇડ ડિફરન્સ આવે છે અને ડિફરન્સ આવે છે પાછો 26,000. મતલબ શું થયો કે બિલ્ડિંગમાં એટલો વધારો થયો છે અને અહીંયા જે ડિફરન્સ આવે છે, ડિફરન્સનો મિનિંગ થશે પરચેસ ઓફ બિલ્ડિંગ. આપણે એન્ટ્રી એની થઈ જશે બેંક એકાઉન્ટ અને શું ગણાશે? પરચેસ કર્યું છે આપણે બિલ્ડિંગ. ઓકે, હવે ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ ક્લોઝ કરીએ. ઇન્વેસ્ટમેન્ટમાં 11,000 ટોટલ છે અને 10,000 છે, તો 1,000 ડિફરન્સ આવે છે ડેબિટ સાઇડ, સો મતલબ એ ગણાશે પરચેસ. જો ક્રેડિટ સાઇડ હોય તો શું ગણાઈએ? સેલ. ઇક્વિટી શેરમાં 120 છે ક્લોઝિંગ બેલેન્સ અને ઓપનિંગ 1 લાખ હતું, મતલબ 20,000 માં અહીંયા વધારો થાય છે, એટલે કે નવા શેર ઇસ્યુ કર્યા હશે બેંક એકાઉન્ટ. જ્યારે પણ તમને ઇક્વિટી શેરમાં, યાદ રાખો, તમને લાસ્ટ લેક્ચર ફરી એકવાર રિપીટ જોઈ લેજો, આ બધી વસ્તુ સમજણ ના પડે તો. આ બધા જ એકાઉન્ટ મેં ત્યાં ક્લિયર કર્યા છે, બરાબર. ચલો અહીંયા ઇક્વિટી શેરમાં હંમેશા ક્રેડિટ સાઇડ જ ડિફરન્સ આવશે અને ઓલવેઝ એ ન્યૂ ઇસ્યુ ઓફ શેર. કેશ ફ્લોમાં ક્યાં અસર આપવું છે, શું છે, પછીના સ્ટેપમાં સમજીએ છીએ. અત્યારે જસ્ટ તમે ક્લોઝ કરો ત્યારે આપણે શું અહીંયા લખવાનું છે એ સમજીએ. એક ક્લિયર થઈ ગયું એકવાર સ્ટેટમેન્ટ તો આરામથી બની જશે. સોરી, ચલો જનરલ રિઝર્વ 18,000 4,000 નો ડિફરન્સ આવે છે ડેબિટ સાઇડ, સોરી ક્રેડિટ સાઇડ. તો મતલબ શું થયું છે? એટલો વધારો થયો, મતલબ એ શું કર્યું? પ્રોવિઝન. તો જનરલ રિઝર્વ હોય કે કોઈ પણ રિઝર્વ હોય, એમાં જો ક્રેડિટ સાઇડ ડિફરન્સ આવે તો ત્યાં લખવાનું P&L એકાઉન્ટ પ્રોવિઝન, અને જો ડેબિટ સાઇડ ડિફરન્સ આવે તો ત્યાં લખવાનું P&L એકાઉન્ટ ડિક્રીઝ ઇન રિઝર્વ, માં ઘટાડો થાય. અને પછી હવે કયા એકાઉન્ટ બાકી રહ્યા? પ્રોવિઝન ફોર ટેક્સ. યસ, પ્રોવિઝન ફોર ટેક્સમાં આપણે એક એન્ટ્રી આપી હતી, પ્રોવિઝન કરી હતી 19,000 એટલે ટોટલ થઈ ગયું હતું આપણું 35. અહીંયા 18 ક્લોઝિંગ આપેલા હતા અને 17 ડિફરન્સ આવ્યો, એ આપણું ગણાશે બેંક એકાઉન્ટ પેઇડ, મતલબ ટેક્સ આપણે વર્ષ દરમિયાન પેઇડ કર્યો.
અહીંયા બંને એકાઉન્ટ છે આપણી સામે, બંને એકાઉન્ટમાં ક્લિયર સમજાવી દઉં, દરેક ક્વેશ્ચનમાં સેમ જ રહેશે, પ્રોવિઝનમાં અને ડિવિડન્ડમાં 4 જ એન્ટ્રી આવે. એમાં ઓપનિંગ બેલેન્સ, ક્લોઝિંગ બેલેન્સ આવે, ક્રેડિટ સાઇડ પ્રોવિઝન આવે, ડેબિટ સાઇડ પેમેન્ટ આવે. જો તમને ઇન્ફોર્મેશન પ્રોવિઝનની આપેલી હશે તો ડિફરન્સ આવશે તમારું શું હશે? પેમેન્ટ. અને જો પેમેન્ટ કેટલું કર્યું એ આપેલું હશે તો ડિફરન્સ જે આવશે એ શું હશે? પ્રોવિઝન કરી. ઓકે, ડિવિડન્ડમાં તો આપણે જોઈ લીધું. હવે એક વખત હું તમને દરેક લેઝર ફરી વખત સમજાવું છું અહીંયા, એટલે કે આપણે જે પણ ક્લિયર કરી દીધા છે, હવે આપણી એન્ટ્રી સ્ટેટમેન્ટમાં કઈ રીતે આપીશું. તો જે અહીંયા મેં ડિફરન્સીસ લખ્યા છે, ચલો અહીંયા P&L એકાઉન્ટ, પહેલાં આપણે ક્રેડિટ સાઇડથી સ્ટાર્ટ કરીશું. બરાબર છે, એ તમને એક નિયમ મેં સમજાય. તો ક્રેડિટ સાઇડ મતલબ જે પણ ડિફરન્સ છે એ હંમેશા સ્ટેટમેન્ટમાં જે તે હેડિંગમાં પ્લસ જ થશે, અને ડેબિટ સાઇડ જે ડિફરન્સ છે એ જે તે હેડિંગમાં શું થશે? માઇનસ. હવે કયા હેડિંગમાં આવે છે શું છે એ આપણે યાદ રાખવાનું છે. ગુડવિલ એટલે કે ઇન્ટેન્જિબલ એસેટ, તો એનો જે પણ ડિફરન્સીસ હશે એ કયા હેડિંગમાં આવશે? એમાં આવશે. લેન્ડ ફિક્સ એસેટ છે, એમાં જે પણ ડિફરન્સ હશે એ ક્યાં આવશે? બીમાં આવશે. ઇન્વેસ્ટિંગ. બિલ્ડિંગ પણ ક્યાં આવશે? બીમાં આવશે. બરાબર છે. ત્યાર પછી ઇન્વેસ્ટમેન્ટ પણ બી. શેર કેપિટલ આવશે સીમાં. ફાઇનાન્સિંગમાં. જનરલ રિઝર્વમાં પ્રોવિઝન કરી હશે કે ડિક્રીઝ થયું હશે તો મતલબ P&L એટલે કે ક્યાં આવશે? એમાં. ઇન શોર્ટ, જ્યાં P&L આવે એ બધું ક્યાં આવશે? એ હેડિંગમાં. જ્યાં ફિક્સ એસેટ હશે એ બધું ક્યાં આવશે? બી હેડિંગમાં. અને જ્યાં શેર કેપિટલ અને શેર કેપિટલ અને ડિબેન્ચર હશે અને ડિવિડન્ડ હશે એ બધું ક્યાં આવશે? સી. ઓકે, ચલો તો હવે સમય બગાડ્યા વગર આપણે સીધું સ્ટેટમેન્ટ તૈયાર કરીએ. ક્લિયર થઈ ગયું હશે દરેકને? સ્ટેટમેન્ટ આપણે આ પ્રમાણે બનાવીશું. કેશ ફ્લો સ્ટેટમેન્ટ AS3. 3 કોલમ રાખીશું અમાઉન્ટના. ફર્સ્ટ હેડિંગ આપણું લખીશું ઓપરેટિંગ એક્ટિવિટી, એટલે કે કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ. બરાબર. સૌથી પહેલા પ્રોફિટ ઓર લોસ, એનું ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ બેલેન્સ કરશું. હવે અહીંયા જો ક્યાંથી રકમ લાવ્યા છીએ આપણે, તો ક્વેશ્ચન આપણો હતો જેમાં આપણને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનું બેલેન્સ આપ્યું હતું. આ ઓપનિંગ અને આ ક્લોઝિંગ. આપણે શું કરવાનું છે? ડિફરન્સ બંનેનું લેવાનું છે. ક્લોઝિંગ બેલેન્સ માઇનસ ઓપનિંગ બેલેન્સ, એટલે કે અહીંયા 13,000 માઇનસ 16,000 એ લખીશું ફર્સ્ટ. એટલે માઇનસ 3,000 આવશે, જે સેકન્ડ કોલમમાં લખીશું. બરાબર છે. હવે ચલો ફોર્મેટમાં જોઈએ પ્રમાણે એડ. અહીંયા એડ આપણે શું હતું ફોર્મેટ યાદ કરો, મેં લખાયું હતું આઇટમ સોલ્સ ઇન ડેબિટ સાઇડ ઇન P&L અકાઉન્ટ. જે પણ વિગતો P&L અકાઉન્ટમાં ડેબિટ થાય છે એ બધી આપણે અહીંયા લખવાની છે. તો હવે અહીંયા કઈ કઈ વિગત લખીશું? તો તમારે બધા લેઝરમાં ચેક કરવાનું છે. લેઝરમાં કઈ સાઈડ ચેક કરવાનું છે? ક્રેડિટ સાઇડ. કઈ સાઈડ? ક્રેડિટ સાઇડ. જે એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ તમે P&L એકાઉન્ટ લખ્યું હશે એ બધું ત્યાં આવશે. ચલો અહીંયા તો પહેલું ગુડવિલ P&L એકાઉન્ટ છે, તો ગુડવિલ રિટર્ન ઓફ થશે 2,000. પછી જો આમાં ક્યાંય નથી, યસ અહીંયા છે P&L એકાઉન્ટ. બરાબર છે. તો આ શું હતું? ડેપ્રિસિએશન. તો બીજું આવશે ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ. ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ. બરાબર છે. ત્યાર પછી બીજા જે લેઝર હતા એમાં પણ જોઈએ P&L. યસ, જનરલ રિઝર્વની પ્રોવિઝન કરી છે 4,000. પ્રોવિઝન ઓફ GR 4,000. ઓકે. ત્યાર પછી પ્રોવિઝન ફોર ટેક્સ હતી 19,000 અને પ્રોવિઝન ફોર ડિવિડન્ડ હતું 10,000. અને આવશે અહીંયા પ્રોવિઝન ફોર ટેક્સ અને પ્રોવિઝન ફોર પ્રપોઝડ ડિવિડન્ડ. ટોટલ કરીશું આનું થઈ જશે 42,000. જે શું કરવાનું છે આપણે? એડ. એટલે અહીંયા 42,000 માઇનસ 3,000 એટલે થઈ જશે 39,000. અને લેસમાં કોઈ રકમ છે નહીં. કેમ નથી? ચલો ફરી આપણે એક વખત ચેક કરી લઈએ અકાઉન્ટ્સ બધા. જે ક્રેડિટ સાઇડ હતું એ આપણે એડ કર્યું, તો ડેબિટ સાઇડ ક્યાંય અહીંયા આપણને P&L એકાઉન્ટ દેખાય છે? જુઓ, આ 3 અકાઉન્ટમાં તો નથી. બાકીના જે 3 અકાઉન્ટ હતા એમાં ચેક કરી લઈએ. નો, મતલબ એવી કોઈ વિગત નથી કે જે P&L એકાઉન્ટમાં ક્રેડિટ થઈ હોય તો પછી માઇનસ કરવાની કોઈ વિગત આવશે જ નહીં. બરાબર છે. તો 39,000 આપણને મળી જશે અહીંયા. પ્રોફિટ બિફોર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ એ પાર્ટ છે આપણો. એ પાર્ટને બે ભાગમાં વેચીશું. પહેલા ગણીશું પ્રોફિટ બિફોર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ અને પછી એમાં વર્કિંગ કેપિટલનું ચેન્જીસ જે છે એ લખીશું.
વર્કિંગ કેપિટલનું ચેન્જીસમાં આપણે શું કરશું, કરંટ એસેટ માઇનસ કરંટ લાયબિલિટી એટલે આપણી વર્કિંગ કેપિટલ થાય. પણ અહીંયા આપણે કરંટ એસેટ અને કરંટ લાયબિલિટીનો જે ચેન્જીસ છે એ આપણે ત્યાં લખવાનું, જેના કારણે કેશ ઇનફ્લો થાય એ આપણે એડ કરવાનું અને જેના કારણે કેશ આઉટફ્લો થાય એ આપણે માઇનસ કરવાનું. તો હવે એસેટ હોય, એસેટમાં જો વધારો થાય તો કેશમાં શું થાય, ઘટાડો. સિમ્પલ નિયમ છે, મિલકત વધે તો રોકડમાં શું થાય, ઘટાડો જ થાય. એના કરતાં ઉલટું છે, દેવું વધે કેશ ફ્લો ઘટશે. બરાબર છે. ઓકે, તો અહીંયા આપણે જોઈશું પહેલા તો કરંટ એસેટ. કરંટ એસેટમાં આપણે કઈ કઈ આવશે, સ્ટોક આવશે, ડેટર્સ આવશે. બેંક છે નહીં આવે, બેંક બેલેન્સ તો આપણે લાસ્ટમાં એડજસ્ટ કરવાનું છે. સ્ટોકમાં જો શું થાય છે, 30,000 થી કેટલો થાય છે, 25,400. સ્ટોકમાં શું થાય છે, ઘટાડો. સ્ટોકમાં શું થાય છે, ઘટાડો થાય છે. સ્ટોક ઘટે એટલે કેશ ઇનફ્લો થશે. આપણે એક નિયમ યાદ રાખવાનો હતો, કોઈ પણ એક વસ્તુ માટે યાદ રાખો, એસેટ. તો એસેટમાં શું થાય છે, અહીંયા ડિક્રીઝ, એસેટ ડિક્રીઝ તો આપણે અહીંયા કેશ ઇન્ક્રીઝ થશે. એ પ્રમાણે ડેટર્સ, ડેટર્સમાં જો તો શું થાય છે, ઇન્ક્રીઝ. એ શું કરશું આપણે, ઉલટો નિયમ છે, યાદ રાખો. એક જ વસ્તુ યાદ રાખો, સ્ટોક મતલબ એસેટ, એસેટ મતલબ શું છે, કરંટ એસેટમાં જ્યારે વધારો થાય તો કેશ શું થશે, ઘટશે. અને જો એસેટમાં ઘટાડો થશે તો કેશ વધે. બરાબર છે. એના કરતાં ઉલટો નિયમ લાયબિલિટી માટે છે. તો અહીંયા આપણે ચેક કરીશું પહેલા કે કેટલી વિગત એડ થશે અને કેટલી વિગત લેસ થશે. ચલો અહીંયા આપણે જોઈએ છીએ તો સ્ટોકમાં શું થશે, 30 માંથી 25,000 થઈ ગયા એટલે કે એનો જે ફેરફાર છે એના કારણે કેશ ઇનફ્લો થશે એટલે આ પ્લસ થશે. સ્ટોકમાં ઘટાડો થયો એટલે આપણે પ્લસ કરશું. તો ડેટર્સમાં વધારો થાય છે તો માઇનસ થશે. એ પ્લસની એક વિગત મળી આપણને સ્ટોક. આ બાજુ જોઈએ તો આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ છે, 1200 માંથી કેટલા થઈ ગયા છે, 900, માઇનસ થશે. એક જ છે ને, ક્રેડિટર્સ પણ છે, એમાં પણ માઇનસ થશે કારણ કે એમાં પણ ઘટાડો થાય છે. તો એક જ વિગત પ્લસ થશે સ્ટોક અને બાકીની ત્રણેય વિગત થઈ જશે માઇનસ. બરાબર છે. આના વિશે પણ મેં ડિટેલમાં લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરી છે, એક્ઝામ્પલ સાથે સમજાવ્યું છે, ચેક કરી લેજો એકવાર એ. બરાબર. તો હવે આપણે અહીંયા ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલ જ્યારે કરશું, સ્ટેટમેન્ટમાં ચલો સૌથી પહેલા તો ડિક્રીઝ ઇન સ્ટોક. સ્ટોકમાં જે ઘટાડો થાય છે એ પ્લસ થશે અને બાકીની બધું માઇનસ. તો ડિક્રીઝ ઇન ક્રેડિટર્સ, ડિક્રીઝ ઇન આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ એન્ડ ઇન્ક્રીઝ ઇન ડેટર્સ. જે ડિફરન્સ છે એ લેવાનું છે. બરાબર. તો 4,600 પ્લસ થશે અને 5,000 થઈ જશે માઇનસ. ટોટલ આવી ગયા 38,600. લેસ ઇન્કમ ટેક્સ પેઇડ. ઇન્કમ ટેક્સ પેઇડ ક્યાંથી લાયા આપણે, તો ટેક્સ પ્રોવિઝનનું એકાઉન્ટ હતું ને ફ્રેન્ડ્સ. ટેક્સ પ્રોવિઝનના અકાઉન્ટમાં આપણે જોયું હતું કે પેમેન્ટ કેટલું કર્યું હતું, 17,000, જે આપણે ડિફરન્સ ફાઇન્ડ કર્યો હતો. ઓકે, એ આપણે અહીંથી માઇનસ કરશું એટલે આપણે અહીંયા એ પાર્ટ કમ્પ્લીટ થઈ ગયો અને એ પાર્ટ પરથી આપણને મળી ગયું નેટ કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ 21,006. હવે જોઈશું પાર્ટ બી. બી આવશે ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી. ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી એટલે આપણે શું જોવાનું, ફિક્સ એસેટના અકાઉન્ટ જોવાના. બરાબર છે. કયા અકાઉન્ટ જોવાના, ઓનલી ફિક્સ એસેટ. ફિક્સ એસેટમાં કઈ આવશે તો આપણે અહીંયા માટે તો લેન્ડ અને બિલ્ડિંગ. હવે જો એનું અહીંયા ક્રેડિટ સાઇડ આપણે પરચેસ લખેલું હશે, સોરી સેલ લખ્યું હશે તો એ પ્લસ થશે અને ડેબિટ સાઇડ લખેલ હશે એ શું થશે, માઇનસ. તો અહીંયા બેંક અકાઉન્ટ છે આ પ્લસ થશે અને અહીંયા બેંક અકાઉન્ટ જે છે એ માઇનસ થશે. બરાબર છે. એ બે. અને ત્રીજું એકાઉન્ટ કયું જોવાનું, ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટમાં અહીંયા પરચેસ એટલે એ પણ થશે માઇનસ. બસ આટલું ચેક કરવાનું છે. તો એક જ અહીંયા સેલ છે જમીનનું, બાકી બંને મિલકત આપણે શું કરી છે, પરચેસ. તો અહીંયા એડમાં થશે સેલ ઓફ લેન્ડ 4,000 અને લેસ થશે પરચેસ ઓફ બિલ્ડિંગ અને પરચેસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. 4,000 માઇનસ કરશું 27,000 તો 23,000 માઇનસમાં આન્સર મળશે. કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ મતલબ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીમાં કેશની આવક કરતાં જાવક વધુ થઈ ગઈ છે. ઓકે, ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ. હવે ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝમાં આપણે કયા એકાઉન્ટ ચેક કરવાના, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર અને ડિવિડન્ડ. બરાબર છે. તો ચલો અહીંયા ઇક્વિટી શેર અહીંયા આપણને આપેલું છે ક્રેડિટ સાઇડ તો શું થશે, પ્લસ. ન્યૂ ઇશ્યુ ઓફ શેર્સ છે. પછી કોઈ એકાઉન્ટ હતા
ડિવિડન્ડ હતું ને એક પેમેન્ટ કર્યું ડિવિડન્ડનું 10,000 એ માઇનસ થશે બરાબર. પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર કે એવું કંઈ છે તો સ્ટેટમેન્ટમાં આગળ વધીએ. એડ કરશું ન્યૂ ઇશ્યુ ઓફ ઇક્વિટી શેર 20,000 અને લેસ કરશું ડિવિડન્ડ પેઇડ 10,000. સો નેટ કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સિંગ એક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ 10,000. હવે એ બી સી ત્રણેય પાર્ટનો આન્સર મળી ગયો તો એને જે આપણને મળશે એને કહીશું આપણે ઇન્ક્રીઝ ઇન કેશ ઓર કેશ ઇક્વિવેલન્ટ. ઇન્ક્રીઝ ઇન કેશ ઓર કેશ ઇક્વિવેલન્ટ એમાં જે વધારો થયો તે એ પ્લસ બી પ્લસ સી ત્રણેય એક્ટિવિટીનું ટોટલ મળી ગયું. હવે એમાં પ્લસ કરીશું ઓપનિંગ બેલેન્સ ઓફ કેશ જે આપણને આપેલું હશે બેલેન્સ શીટમાં 6,600. ક્વેશ્ચનમાં જોઈએ ચલો આપ્યું છે અહીંયા 6,600 અને આ આન્સર આપણો ફાઇનલ મળી જવો જોઈએ 15,200. $8,600 પ્લસ કરશું 6,600 તો આન્સર મળશે આપણને ક્લોઝિંગ બેલેન્સ ઓફ કેશ 15,200. ક્લિયર. બસ આ પ્રમાણે આપણે આ ક્વેશ્ચન ક્લિયર છે. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું આપણે નેક્સ્ટ નવા ક્વેશ્ચન સાથે. નવા એડજસ્ટમેન્ટ એમાં હશે એ પણ જોઈશું આપણે. અને ત્યાં સુધી તમે પ્રેક્ટિસ કરો, મેથડ બરાબર શીખી લો અને આપણે આગળ નવા ક્વેશ્ચન આગળના ક્વેશ્ચનમાં જોઈશું. ફ્રેન્ડ્સ, થેન્ક યુ એન્ડ